વહાલા બાળકો, તમારું ગીત અતિ સુંદર છે. આવો, મારા હૃદયથી લાગો. નહીં, જે હૃદય સીતા જેવી નિર્દોષ પત્નીનો ત્યાગ કર્યો, એવા નિષ્ઠુર હૃદયથી અમારે નથી ગળે મળવું. આંસુ વહેવડાવવા વાળો ઉત્તર શું આપશે? ચાલો ભાઈ. રાજન, એ બંને બાળકો મારા શિષ્ય છે, તો પણ આ બાળકો છે રામ. મહર્ષિને રામના શતો શતો પ્રણામ. જો રાજા શકુન, આજ છે બજરંગ બલીને માતા અંજલિ. જાઓ, પોતાનું કામ કરો. માં! 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 બચાવો માં! આ ભોળા બાળક પર દયા કરો માં! કોણ છો તમે? હું દુખિયારો શકુન. એક બળવાન રાજાએ સૂરજ ડૂબતા પહેલા મારી હત્યાની કસમ ખાધી છે. કોણ હત્યા કરશે પણ તમારી? હું બજરંગ બલીના માની ચરણોને નહીં છોડું. મારો પ્રાણ આયા જ આપી દઈશ. પણ મારો દીકરો હનુમાન અહીંયા નથી બેટા. ક્યાં ગયા? પણ હું અહિંસા પરોધર્મ જાણું છું. ધર્મ કરવું હોય તો હનુમાનજીને બોલાવો, અધર્મ કરવો હોય તો નહીં બોલાવો. મને વચન દ્યો માં, તમે મારો પ્રાણ બચાવશો. આપ્યું વચન. બોલાવ છો મારા હનુમાનને. મારુતિ, મારુતિ, મારુતિ. માં, દીકરા, શું આજ્ઞા છે માં? તારાથી કઈ માંગવું છે મારા લાલ? મારા અહોભાગ્ય, આજે પહેલી વાર માં મારાથી કંઈ માંગી રહી છે. માંગો માં, હું વચન આપું છું. બેટા, તારા ભરોસે મેં રાજા શકુનીને વચન આપી દીધું છે. કોઈ રાજાએ સાંજ સુધીમાં આને મારવાની પ્રતિજ્ઞા કરી છે. બતાડો રાજા શકુન, પ્રતિજ્ઞા કરવાવાળું કોણ છે? કેવી રીતે કહું? એનું નામ જીપ પર તો છે, પણ જીપ થરથરી રહી છે. કેમ? ડરના લીધે. તમે ક્યાંક વચન ન તોડી નાખો. હનુમાન માટે માના વચનથી અનમોલ કાંઈ નથી શકુંત. શ્રી રામની સોગન ખાઈને કહું છું, મારા રહેવાથી તારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે શકુંત. બતાવું છું. એનું નામ છે રાજા રામચંદ્ર. રાજા રામચંદ્ર? અયોધ્યાના રાજા રામચંદ્ર. તારો અપરાધ? અપરાધ મારો નહીં, નારદ મુનિનો છે. એના કહેવાથી મેં વિશ્વામિત્રજીને પ્રણામ નહીં કર્યા, તો એણે ગુસ્સામાં આવીને રામચંદ્રજીથી વચન લઈ લીધું કે આજે સૂરજ ડૂબવા પહેલા મારું માથું એના ચરણોમાં હશે. બજરંગબલી, રામથી મારી રક્ષા કરો. આ તમે શું કર્યું રાજા શકુંત? વચન લઈને સમસ્યા ઊભી કરી દીધી. હવે કરું શું? એક બાજુ માં જેણે જન્મ આપ્યો છે, બીજી બાજુ સ્વામી જેની 7 જન્મ સેવા કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જેમની આગળ ક્યારે આંખ ઊંચી નથી કરી, એમની સામે માથું કેવી રીતે ઉઠાવીશ? મન તો થાય છે એ અવસર આવવાની પહેલા હું મારું જ માથું કાપી નાખું, અંત કરી દઉં મારો. હનુમાન, આત્મહત્યાનો વિચાર કાર્યરતા છે. મારા દૂધને લજાવવાનું છે. તું એ માનો દીકરો છે, જેણે આત્મવિશ્વાસથી જીવન જીવવાનું શીખ્યું છે. આ નહીં ભૂલતો. પણ માં, પ્રભુની વંદનામાં સદાય જોડે રહેવાવાળા હાથ ગદા કેવી રીતે ઉઠાવશે? સેવક સ્વામીથી, ભક્ત ભગવાનથી યુદ્ધ કેવી રીતે કરશે? વીર અને બુદ્ધિમાન સમસ્યાથી નથી ડરતા, ઉપાય શોધે છે બેટા. ભગવાન શંકર તને સહાયક થાય બેટા. ભગવાન શંકર? કેમ ભૂલો છો બજરંગબલી? બધાનું તારણહાર છે રામ નામ. શોધીશ માં, એવો જ ઉપાય શોધીશ માં, જેનાથી તારા દૂધની લાજ પણ રહી જાય અને પ્રભુની પ્રતિજ્ઞા પણ રહી જાય. ચાલો રાજા શકુંત. ચાલો.
રામ નામ જપતા રહો. ક્યાંક રામબાણ ચાલી ગયું તો રામ નામનો જપ દિવાલ બની જશે. હા હા, એ તો દીવાર બનશે. નહીં નહીં, રામબાણ છૂટતા જ દિવાલના પથ્થર એક એક કરીને ચણાનો ભૂકો બનીને ફુર કરીને ઉડી જશે અને આખો સંસાર પ્રલય બનીને પેટમાં ઘૂસી જશે અને પ્રલયથી પેટ પેટું થઈ જશે. ઉપ! શું વિચાર છો બજરંગબલી? મરતો વિશ્વાસ નહીં કરતો બજરંગબલી? રામ નામમાં વિશ્વાસ નથી નહીં. તો જુઓ, રામ 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 આ શું? રામ આ તો આખી દિવાલ બની ગઈ. રામ 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 રામ. રામ માની ગયો બજરંગબલી, માની ગયો. રામ નામ અમર છે, મરતો પણ વિશ્વાસ કરી શકે છે. જા, નિર્ભય થઈને રામના કિલ્લા પર બેસી જા. મારા રહેતા તારું કોઈ કાંઈ નહીં બગાડી શકે. અચ્છા ભાઈ, આવા નાના કાર્ય માટે ભરતના રહેતા તમારે ધનુષ્ય ઉપાડવાની જરૂર નથી. સાંજ પહેલા જ રાજા શકુનનું માથું ગુરુદેવના ચરણોમાં હશે. આજ્ઞા દો. આજ્ઞા છે. રામ 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 રામ. પ્રભુનું નામ રામ 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 રામ. નક્કી આ કાંઈ ષડયંત્ર લાગે છે. રામ 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 રામ. રામ સભામાં ગુરુ વિશ્વામિત્રનું અપમાન કરવા વાળા રાજા શકુન મૃત્યુથી બચવા માટે સારો ઢોંગ રચ્યો છે. પરંતુ ભરતનું એક જ બાણ તારો અહંકારનો ચૂરચૂર કરી નાખશે. અત્યંત ઢોંગી ચાલ ચાલો છો રામ. એક બાજુ શકુનું મસ્તક ઉતારવા માટે ભરતને મોકલો છો, બીજી બાજુ પોતાનું નામનું મહત્વ વધારવા માંગો છો. ગુરુદેવ, પોતાના રામ પર સંદેહ નહીં, સત્ય છે. સાક્ષી ભરત છે. ભરત, ભાઈ, ત્યાં રામ નામની દિવાલ બની ગઈ છે. શકુન તમારું જ નામ છપી રહ્યો છે. રામ નામના પ્રતાપથી મારું બાણ બળી ગયું. બતાવો રામ, બતાવો. એવું શું કામ કરો છો? નારાયણ નારાયણ. કામ કોઈનું, નામ બીજા કોઈનું. વિશ્વામિત્રજી, રામ નામનું નિર્માણ તો રામ ભક્ત જ કરી શકે. એવા તો ભક્ત કેવલ હનુમાન જ છે. હનુમાન? હનુમાન શ્રી રામથી ટક્કર લેશે? રામ હનુમાન યુદ્ધ? આ શું સાંભળી રહી છું હું? સ્વામી અને સેવકમાં યુદ્ધ, ભક્ત અને ભગવાનમાં યુદ્ધ, રામ હનુમાન યુદ્ધ. રામ, એ શક્તિ અને ભક્તિનું યુદ્ધ છીડ્યું છે. મેં તમને શસ્ત્ર વિદ્યા શીખવાતી વખત શક્તિ આપી હતી. જેની આગળ બધા બલો નિર્બળ છે એ ના ભૂલો. ગુરુદેવ, હું પોતે શક્તિ બાણ ચલાવીશ. નારાયણ નારાયણ. ઘણી ગંભીર પરિસ્થિતિ છે શકુન. પરંતુ કેમ? શક્તિ બાણ લઈ સ્વયં પ્રભુ રામ આવી રહ્યા છે. નહીં 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 નહીં. બજરંગબલી, શ્રી રામ શક્તિ બાણ લઈને આવી રહ્યા છે. હું ખસકી રહ્યો છું. મળતો શું ના ખસકે? ડરો નહીં, શક્તિ બાણનો સામનો શક્તિ બાણ જ કરશે. જય સીતા માતા. આ કોઈ વાત થઈ ને? પધારો, બેસી જાઓ રણભૂમિમાં. બેસવું તો તારે જ પડશે. જપતા રહો, જય શ્રી રામ, જય શ્રી રામ. મળતો બધું કરતો. જય જય શ્રી રામ.
જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શકુન, બોલાવો તમારા રક્ષકને અને એને કહો મું છુપાવવા વાળો કાયર હોય છે. જય જય રામ. સ્વામીનો સામનો કરવો સેવકનો ધર્મ નથી, પણ સ્વામીએ સેવકને કર્તવ્ય પરાયણ માટે લલકાર્યો છે. સેવક સામે છે, ચલાવો શક્તિબાણ. મારું મસ્તક ઉતારીને તમારું વચન પૂરું કરો પ્રભુ. મને શકુનનું મસ્તક જોઈએ છે બજરંગ. શકુનને મને સોંપી દો. શકુંતની રક્ષા મારી માતાનું વચન છે. જીવ આપીને પણ વચન પૂરું કરીશ. શક્તિ બાણ ચલાવવા માટે રામને વિવશ ના કરો હનુમાન. સંયોગથી આપણે બંને વિવશ છે સ્વામી. ચલાવો શક્તિબાણ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. બજરંગ બલી શ્રી રામ તો લૌટી ગયા છે. અરે હું તો બચી ગયો ભગવાન, હું બચી ગયો ભગવાન, બચાવી એવું લીધો કોણે હનુમાનજીએ કહ્યું મને. શ્રીરામ ફરી પાછા નહીં આવે? સૂર્યાસ્ત નથી થયો રાજા શકુંત. હા? સૂર્યાસ્તથી પહેલે રાજા શકુનનો મસ્તક મારા કદમોમાં રાખવા તમારો વચન હતો રામ. ક્યાં ગઈ રઘુકુલ રીતિ? પ્રાણ જાય પણ વચન ના જાય. રઘુકુલના માથા પર કલંક લગાડવા માંગે છે. મુનિરાજ, રઘુકુલના માથામાં કલંક લાગવા પહેલા એમના કલંકને જડથી ઉખાડી નાખ. લક્ષ્મણ, હું પરશુરામ નથી, વિશ્વામિત્ર છું. બ્રહ્મા પણ જેનાથી હાર માની ગયા. મેં બી બ્રહ્મા નહીં રાજઋષિ, બિલકુલ નથી. લક્ષ્મણ, તમને મારી સોગંદ જે આગળ કાંઈ બોલ્યા, રઘુકુલ પર ગુરુદેવની કૃપા છે. આપ શાંત રહો ગુરુદેવ. વચન માટે રામબાણનો પ્રયોગ કરીશ. રામબાણ? અવશ્ય પ્રલય થશે, સર્વનાશ નિશ્ચિત છે. નારાયણ નારાયણ. સાવધાન રાજા શકુન, સ્વયં રામબાણ ચલાવશે. રામબાણથી કોઈ બચી નથી શક્યું. રામબાણ! બજરંગ બલી, મને બચાવો, મરી જાય. હટી જાઓ હનુમાન. હું મારા વચન માટે રામબાણનો પ્રયોગ કરું છું. ભાવનાથી કર્તવ્ય મહાન છે, એ તમારી જ શિખામણ છે સ્વામી. અને જેનું કવચ રામ નામ હોય એ કેમ હટે? આ ધર્મ સંકટમાં સહાયતા કરો ભગવાન. રામ, તમે તમારા વચન પાલનમાં અસમર્થ થયા છો. લાવો ધનુષ બાણ. શકુનનો અંત હું કરીશ. ક્ષમા કરો વિશ્વામિત્ર પ્રભુ, ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. આ મસ્તક મારું તમારા ચરણોમાં છે. હા વિશ્વામિત્રજી, સૂર્યાસ્તની પહેલા રાજા શકુનનું મસ્તક આપના ચરણોમાં આવી જશે. એમને ક્ષમા કરી દેજો. શકુન! જય વિશ્વામિત્ર. જા, ક્ષમા કરી દીધો. તમે મને ક્ષમા કરી દીધો. તમારું માન વધી ગયું. રામજીની પ્રતિજ્ઞા રહી ગઈ, બજરંગ બલીના વચન રહી ગયા. અને મારા પ્રાણ બચી ગયા.
મરતા, હવે ક્યારેય નહીં મરતા. રામ રામ રામ. ધન્ય છે પ્રભુ, ધન્ય છે. માના દૂધની લાજ રાખી લીધી. રઘુકુલ શ્રી રામચંદ્ર કી જય હો. પ્રભુ, વાલ્મીકી આશ્રમની ત્યાં બે બાળકોએ યજ્ઞના ઘોડા પકડી લીધા છે. ઘમાસાન યુદ્ધ થઈ રહ્યું છે. જય જય રામ. જય જય રામ. કુશ, છોડી દે, છોડી દે મને, છોડી દે મને, છોડી દે મને, વાનર. જો આ વાનર મને ઉઠાઈને લઈ જાય છે. સીતા મૈયા, હનુમાન, હા ભાઈને ઉપાડીને લઈ ગયો તો ને. લે હવે લે, લે લે હવે. મને ઉચકીને લઈ ગયો તો ને. લે હવે જો તું. ચાલો ભાઈ, લઈ જઈએ માં પાસે. માં 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 માં, જો કેવું રમકડું લાવ્યા છીએ. છે તો વાંદરો, પણ બહુ સીધો છે માં. બેટા, આમને કેમ બાંધ્યા છે? આ તો પરમ પરાક્રમી અને સન્માનને પાત્ર છે. આ તો લંકાનો નાશ કરવા વાળા પવનપુત્ર હનુમાન છે. ભગવાનના ભક્ત, એમને છોડી દો લાલ. જેવી માની ઈચ્છા. ચલો ભાઈ, ઘોડો જોઈએ. ચલો. હનુમાન આટલા પરાક્રમી થઈને આ બાળકોથી કેવી રીતે બંધાઈ ગયા? માતા, સ્વામીના બંને પુત્રો પણ મારા સ્વામી છે. તમને અને પ્રભુના જેવા બાળકોના મુખ જોઈને ઓળખી ગયો. બસ રમવાનું મન થઈ ગયું. રઘુકુલ ભૂષણ રાજા રામચંદ્રની જય. પિતા પુત્રમાં યુદ્ધ થશે. નહીં, આ નહીં થઈ શકે. ત્યાં જ ઉભા રહો. બાળકો, છોડી દો અશ્વમેઘની દોરી. પહેલા આના ઉપરથી સુવર્ણપત્ર કાઢી નાખો, પછી લઈ જઈ શકો છો ઘોડો. આ કોઈ પણ વીર માટે અપમાનજનક છે. યુદ્ધની ચુનૌતી છે. આશ્ચર્ય. જુઓ છો ઋષિકુમાર, વાતો કરો છો ક્ષત્રિયો વીરોની. શું નામ છે તમારા પિતાનું? ઘોડો પિતાએ નહીં, અમે પકડ્યો છે. અમને બાળક સમજીને બહેલાવાની કોશિશ નહીં કરો. વીર હો તો શસ્ત્ર ઉઠાઓ. ના દીકરા લવકુશ, આ યુદ્ધ નહીં થઈ શકે. આ તમારા પિતા છે. અમારા પિતા રાજા રામ. હા બેટા. માં, રાજા રામ અમારા પિતા છે. હા લાલ. તો તમે જ સીતા છો. હા હા, ભાગણીના દેવતા, હાશીપુત્ર, અયોધ્યાપતિ છે. બેટા, આજથી આજ તમારું બધું જ છે. તમને એમને સોંપું છું. જાઓ, પિતાને પ્રણામ કરો. જાઓ બેટા, પ્રણામ કરો. પૂજ્ય પિતાજીને પ્રણામ. આવો આવો મારા વહાલા દીકરાઓ. સીતે સાંભળો. હે માં વસુંધરી, મારો પ્રતિવ્રતા ધર્મ અને સત્યની સાબિતી આપવા માટે પ્રગટ થઈ જાઓ માં. આ પુત્રીને તમારા આંચળમાં સમાવી લો માં. તમારા પવિત્ર ખોળામાં શરણ દઈ દો માં. માં, આવો દીકરી. સીતા! સીતા! માં, સીતે! માં, સીતા! માં, માં. ઋણની ગંગા, ધરણી સુતા, ધરણીમાં વિલીન થઈ ગઈ. ભોળાનાથ, સીતાના ધરતીમાં સમાવાથી સિદ્ધ થઈ ગયું કે નારીના બલિદાન પર સત્ય અને સંસાર ટકેલું છે. નારીના ત્યાગ પર જ પુરુષનું ગૌરવ નિર્ભર છે.
એટલા માટે જ તો નારીને શક્તિનું રૂપ માન્યું છે. સીતા રામની શક્તિ. શક્તિ વિના આજ રામે પોતાનું ધૈર્યની સીમા તોડી નાખી છે. ક્રોધની આગમાં પ્રાણપ્રિય લક્ષ્મણને મૃત્યુ દંડ આપી નાખ્યો. શેષ નાગ પાતાળલોક વયા ગયા. સ્વયં ઉદાસીન છું. રાજપાટ પ્રજા પરિવાર સાંસારિક મોહમાયાના સભી બંધન તોડીને પોતાની અવતાર લીલાને સમાઈ ગયા. રામ પોતે સ્વર્ગ વયા ગયા. નહીં, મને છોડીને પ્રભુ ના જઈ શકે. જાનકીનાથ મને અનાથ ના બનાવી શકે. કિંતુ રામ બાણના સમાન રામના વચન અને નિશ્ચય પણ અચૂક છે બજરંગબલી. શ્રી રામ હવે રૂકી નહીં શકે બજરંગબલી. સંસારમાં કોઈની પણ ઉપર હંમેશા છત્રછાયા નથી રહેતી બેટા. માં, મારા માટે રામ વિના આ સંસાર અસાર છે. હું સ્વામીને રોકીશ, વિનંતી કરીશ, પગે પડીશ. પ્રભુ શ્રી રામ. મારુતિ, ઓહ, કેવી ઘાતક સૂચના આપી દેવર્ષિ. મારો તો જીવ જ નીકળી રહ્યો છે, શક્તિ તૂટી રહી છે. પ્રભુ રામ. મારુતિ. રઘુવંશી રામચંદ્રની જય. પરમ પૂજ્ય ગુરુ વિશિષ્ટ, પરમ પ્રિય અયોધ્યાવાસી, તમે બધાએ આજ સુધી આપણા રામને અપારપૂર્વક શ્રદ્ધા અને સન્માન આપ્યું. રામ તમારો ઋણી છે. જાના અંજાનામાં રામથી જે પણ અપરાધ થયો હોય એના માટે રામ ક્ષમા માગે છે. પ્રણામ, પ્રણામ, પ્રણામ. પ્રભુ, પ્રભુ, મારા પ્રભુ, દયા સાગર, કરુણા નિધાન, ભગવાન. ભગવાન, સૂરજ વગર દિવસ નથી થઈ શકતો, ચાંદ વગર ચાંદની નથી થઈ શકતી, તાર વગર ઝનકાર નથી થઈ શકતી, પવન વગર પ્રાણ, પ્રાણ વગર શરીર નથી રહી શકતું. સ્વામી વગર સેવક કેવી રીતે રહી શકશે? ભાઈ હનુમાન, સૂર્ય ચંદ્રમા પૃથ્વીને બહારથી જ પ્રકાશ આપે છે. ભક્ત, સંત અને મહાત્મા મનુષ્યને આત્માને પ્રકાશિત કરે છે. તમારા જેવો અનન્ય ભક્ત અને અનન્ય મહાત્મા નથી જે સંસારનો અંધકાર દૂર કરી શકે છે. આ સેવકના પ્રકાશ પ્રભુ જ છે. પ્રભુ વગર આ ખોખલું શરીર લઈને હું શું કરીશ? પતિત પાવન, મને પણ સાથે લઈ જાઓ. બજરંગી, સેતુ બનીને રામ નામના પથ્થર તરાવીને રામ બાણથી શકુનની રક્ષા કરી. તમે સિદ્ધ કર્યું છે કે રામથી મોટો રામ નામ છે. શરીર તો નાશવાન છે, આત્માથી અમે બંને સદા સાથ છે. તમે રામમય છો, રામ હનુમાનમાં છે. પરંતુ દયાસાગર, આ સેવકનું રામ સેવા વ્રતનું પાલન કેવી રીતે થશે? રામના સંકટ ઘડી ઘડી હરવાવાલા સંકટ મોચન. તમે તો ચિરંજીવ છો. સંસારમાં પ્રત્યક્ષ પરખ રૂપમાં જન જનના સંકટને એ જ રામ સેવા છે. મારું વરદાન છે, જ્યાં જ્યાં રામ કથા થશે ત્યાં ત્યાં તમે અવશ્ય રહેશો, અવશ્ય રહેશો. મહાદેવીઓ, પૃથ્વી પર તો ભગવાનના દર્શન માટે ભક્ત સદા બેચેન દેખાયું. આજ સ્વર્ગમાં પણ જોવા મળે છે. ભક્ત માટે ભગવાન કેવી રીતના બેચેન છે
આટલા દિવસ કોણ જાણે ભગવાનની શું લીલા હશે? લીલા નથી, સત્ય છે. બજરંગબલી જેવો મોટો ભક્ત ના થશે ના હતો. એ આ ભોલેનાથની જ કૃપા છે. હા, મહાદેવજીની કૃપા અંજલિ પર ના હોત તો બજરંગ બલીનો જન્મ ન થાત, તો રામ અને સીતાના સંકટ કેવી રીતે દૂર થાત? કોણ જાણે રામકથા શું હોત? ખરેખર બજરંગ બલી રામકથાના પ્રાણ છે.